સમાચારમાં આગળ વાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં કોપી અને ગેરરીતિ રોકવા માટે સીસીટીવી ફૂટેજથી કડક ચકાસણી હાથ ધરવામાં આવી છે। ફેબ્રુઆરીમાં પરીક્ષાઓ શરૂ થયા બાદ રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા કમ્પ્યુટર લેબમાં પરીક્ષા કેન્દ્રોના વર્ગખંડના સીસીટીવી ફૂટેજની સીડી તૈયાર કરી તેની તપાસ હવે શરૂ કરાઈ છે। આ ચકાસણી દરમિયાન જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ હાલતમાં અથવા કોપી કરતો કે મોબાઈલ વાપરતો કે અન્ય ગેરરીતિ આચરતો જોવા મળશે તો તેની અલગ વિડીયો ક્લિપ તૈયાર કરવામાં આવશે। આ ક્લિપમાંથી વિદ્યાર્થીની ઓળખ કરી વર્ગખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલકને બોલાવીને ખરાઈ કરાશે। ઓળખ પૂરી થયા બાદ વિદ્યાર્થીનું નિવેદન લઈને કેસ ગુજરાત બોર્ડને મોકલાય છે। બોર્ડમાં હિયરિંગ બાદ જો જવાબ સંતોષકારક ન મળે તો નિયમો મુજબ કડક કાર્યવાહી કરાય છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના સીસીટીવી ફૂટેજની વ્યુઇંગ એટલે કે મોનિટરિંગ નિરીક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરમાં કુલ 2 કોમ્પ્યુટર લેબ નક્કી કરવામાં આવી છે કે જે પરીક્ષા દરમિયાન સીસીટીવી ફૂટેજ હોય છે એ સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયેલ ફૂટેજીસને સીડી આ લેબમાં આવી છે અને લેબમાં એ ચકાસવામાં આવી રહ્યું છે કે કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ અવસ્થામાં એટલે કે ગેરરીતિ કરતો છે કે કેમ। જો એ ગેરરીતિ કરતો વિદ્યાર્થી જોવા મળે તો એને અલગથી સીડી બનાવવામાં આવતી હોય છે, ક્લિપ અલગથી તારવવામાં આવતી હોય છે અને એ બાદ એની આગળની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। મારી સાથે અહીં જે લેબનું સંચાલન કરી રહ્યા છે, જવાબદારી સંભાળી રહ્યા છે એ બેન છે, એમની સાથે વાત કરીએ। બેન, અહીંયા આપણે વ્યુઇંગની કામગીરી ચાલી રહી છે, કયા પ્રકારે કામગીરીને શું તકેદારી રાખી રહ્યા છીએ આ કામગીરી સંદર્ભે? દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક ઝોન ઉપરથી એ સીડી લાવવામાં આવે છે તેમજ મોનિટરિંગ અને વ્યુઇંગ કરાવવામાં આવે છે। કોઈ શંકાસ્પદ જો વિદ્યાર્થી દેખાય તેને અલગ તારવી નાખવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ તેનું હિયરિંગ રાખવામાં આવે છે। આ રીતે આગળની કાર્યવાહી થાય છે। આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ જે પરીક્ષા કેન્દ્રો હતા અમદાવાદ શહેરના, એ પરીક્ષા કેન્દ્ર પર એ વર્ગખંડમાં જે સીસીટીવી ફૂટેજ હતા એ સીસીટીવી ફૂટેજ રો ફૂટેજ ની સીડી બનાવવામાં આવતી હોય છે અને એ સીડી અહીંયા લાવવામાં આવે છે અને એમાં જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ જણાય તો અલગ તારવી અને એને ઓળખ કરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં એમની અધ્યક્ષતામાં એ વિદ્યાર્થીની ઓળખ થાય છે। વર્ગખંડ નિરીક્ષક હોય છે એને બોલાવવામાં આવે છે। એ બંનેના નિવેદન લીધા પછી એને આગળ બોર્ડમાં પ્રક્રિયા કરવા માટે મોકલવામાં આવે છે, જ્યાં જો કોઈ વિદ્યાર્થી કોપી કેસ કરતો હકીકત માલુમ પડે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।